આજે રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ અને ગઈકાલે જે ટેકાના ભાવની જાહેરાત થઈ છે એ ટેકાનો ભાવ માત્ર સરકાર છે એ ખેડૂત પ્રત્યે સંવેદનશીલતા હોવાનો દેખાડો કરવાનો માત્ર અને માત્ર નરિયું નાટક હોય એવું લાગે છે. આ એટલા માટે એવું લાગે છે એના 4-5 મુદ્દાઓ હું જાહેર માધ્યમોના માધ્યમથી ખેડૂતોને અને ગુજરાતની જનતાને કહેવા માગું છું. નંબર 1, જે ટેકાના ભાવ જાહેર થયા છે એ ક્વિન્ટલમાં જાહેર કરવામાં આવ્યા છે, મણમાં નહીં. જો એને મણમાં તમે ડિવાઈડ કરો તો લગભગ 20 રૂપિયાથી લઈ અને 126 રૂપિયા સુધીનો માત્ર વધારો થયો છે. એટલે ટકાવારીમાં આપણે જોઈએ તો 2 થી 3% જ માત્ર ભાવ વધારો આમાં થયો છે. સૌથી મોટી વાત એ છે કે છેલ્લા 1 વર્ષની અંદર દવા, ખાતર, બિયારણ, ડીઝલ, મજૂરી, ખેત ઓજારો આ બધાયનો ભાવ વધારો 40%થી લઈ અને 120% સુધી થયો હોય અને એની સામે ખેડૂતોને જ્યારે ટેકાનો ભાવ આપવામાં આવે ત્યારે માત્ર 2 થી 3% જ વધારો કરવામાં આવ્યો હોય. નંબર 2, રાજ્યમાં દર વર્ષે આ ટેકાના ભાવ માટે રાજ્યના કૃષિ મંત્રીના અધ્યક્ષતામાં રાજ્યના ખેતી નિયામકની ઉપસ્થિતિમાં એક ભાવ નિર્ધારણ સમિતિ નક્કી થાય છે અને આ ભાવ નિર્ધારણ સમિતિ છે એ ભાવો જાહેર કરે અને કેન્દ્ર સરકારને ભલામણ કરે કે ગુજરાતના ખેડૂતોને ઓછામાં ઓછો આટલો ટેકાનો ભાવ મળવો જોઈએ. એ ભાવ તમે જોશો તો ડાંગર છે એ 2800 રૂપિયા, જ્યારે ટેકાનો ભાવ 2300 રૂપિયા. મગફળી છે એ 8000 રૂપિયા અને ટેકાનો ભાવ સરકારે આપ્યો 6783 રૂપિયા. કપાસ 10000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, કેન્દ્ર સરકારે આપ્યો 7121 રૂપિયા. આનો તફાવત 2800 રૂપિયાથી લઈને 3400 રૂપિયાનો જે તફાવત આવે છે. તો આ તફાવતનો ગાળો છે, આ તફાવતનો ગાળો રાજ્ય સરકારે ભલામણ કરી તો રાજ્ય સરકારે એમાં ફાળો ઉમેરવો જોઈએ. આનો ખાલી તમે એક મગફળીનો હિસાબ કરો ને તો મગફળીના ગુજરાતમાં જે ઉત્પાદન છે એ છેલ્લા 5 વર્ષનું સરેરાશ ઉત્પાદન છે એ 40 લાખ મેટ્રિક ટન છે. આનો જે તફાવતનો ગાળો અને એનો જો ગુણાકાર કરવામાં આવે તો દર વર્ષે ગુજરાતના ખેડૂતોને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે કરેલી ભલામણના ભાવ નથી આપતી. એના કારણે ઓછામાં ઓછું 7 થી 8000 કરોડનું નુકસાન ગુજરાતના ખેડૂતોને ખાલી મગફળી એક પાકમાં જાય છે. ત્યારે સીધો સવાલ એ છે કે રાજ્ય સરકાર ભલામણ કરે છે તો રાજ્ય સરકારને એ ભાવ પૂરતા કરવા માટે પોતાનો ફાળો શા માટે નથી ઉમેરતા. બીજું, કૃષિ મંત્રીશ્રીએ આજે બહુ એક ભ્રષ્ટાચાર બાબતમાં કહ્યું. આપ મિત્રોનો સવાલ હતો ને એણે કહ્યું, રાજકોટની ઘટનાને લઈને એણે કહ્યું કે નરેન્દ્રભાઈ છે એ ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે, ભ્રષ્ટાચાર ઓછો થાય એના માટે પ્રયત્નશીલ છે. આવી કોઈ પણ ઘટના બને તો એને અમે કડકમાં કડક કાયદાકીય સજા થાય એના પ્રયત્ન કરવા માગીએ છીએ. ત્યારે રાઘવજીભાઈ અને ગુજરાત સરકારને મારો સીધો સવાલ છે, સુરતમાં તક્ષશિલા કાંડમાં શું કડકમાં કડક સજા કરી? વડોદરા બોરડી જે હરણી બોટકાંડ થયું એમાં શું કડકમાં કડક સજા કરી? મોરબી ઝૂલતા પુલ કાંડની અંદર શું કડકમાં કડક સજા કરી? કાંકરિયા રાઈડ કાંડમાં જે આરોપીઓ હતા એ 1-1.5 મહિનો કે 1 વર્ષ જેલમાં રહ્યા, ત્યાર પછી એ જ રાઈડ જે છે એ બાલવાટિકાનો કોન્ટ્રાક્ટ એ જ આરોપીઓ જે જેલમાંથી બહાર નીકળ્યા એને તમે આ ફરીથી કામ આપ્યું છે. આ તમારી કડકમાં કડક સજા છે. તમારાથી રાજકોટ વાસીઓ પ્રત્યે એક શબ્દ પણ નથી નીકળતો. તમારી નિર્દયતા, તમારી નિષ્ઠુરતા સામે આવે છે. ત્યારે હું જાહેર માધ્યમોના માધ્યમથી રાજકોટવાસીઓને વિનંતી કરું છું કે આ સરકારની નિર્દયતા, નિષ્ઠુરતા સામે દેખાય છે. ત્યારે 25 તારીખે રાજકોટ બંધ રાખીએ અને કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી સરકારને જગાડીએ. આ જે મૃતકો છે એની પ્રથમ માસિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપીએ. થેન્ક યુ.